છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરી એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે, જેમાં મરણ જનાર વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખી ગામના જ બે શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક શંકર સનજી રાઠવાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ પોલીસ પકડથી દૂર છે। પોલીસે આ બાબતમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામમાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેમાં પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની ગોળી મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સનજીભાઈ રાઠવા સાથે ઝઘડો થતા 2 વાર એમને ધમકી આપીને ગયો હતો। ત્યારબાદ અગાઉ સરપંચની ચૂંટણીમાં પણ 2 વાર પહેલાં હારી ગયો હતો, એટલે ધમકી આપીને ગયો હતો કે તને જીવવા નહીં દઉં। ત્યારે મારવાના ઈરાદાથી જ આ વ્યક્તિએ તેની પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાની જાણ કવાંટ પોલીસને થતાં કવાંટ પોલીસે બંને આરોપીઓ શંકર સનજી રાઠવા અને અમલા રેવજી રાઠવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપીઓમાંથી એક શંકર સનજી રાઠવાની પોલીસે અટકાયત કરી છે અને અન્ય ઇસમની હાલ તપાસ કરી રહી છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કવાંટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યો છે। એ અમને રોજ 5 દિવસ થયા, રોજ એમને હેરાન કરતેલો। એટલે અમારે ચૂંટણીના કારણે એ કે છૂટા કહીને અમે બધા સપોડા બેંક દઈ બધા જવા વતી આ વગ્યા એમ કરતો 5 દાડા અહીંયા એક દાડો આવીને દબાયેલો, આવો છે સોરો અહીંયા આવીને દબાયેલો। તે હું સવારે 5 વાગે કોઈ છોટો રહેવા મેં એવું કીધે ચાલ ને એમ કરીને એમ ગોરીને ફોન કર્યો બીજાને, તે કોઈ નહીં હોય પાડું હે કદું કેમ બીજા કીધે હો કઈ નહીં એમ કહીને બહી રહ્યા। આ હુઈ રહ્યા હું તે દાડે અમને માર નાખતો બધા અરુણને ને મને ને મીને ને એમ તે કઈ નહીં પણ એ ચૂંટણીના બારામાં એ ઊભો રહ્યો પેલો ગમે તે કરતો પણ મારા લોકોને મારી ગયા નાખ્યો, ફાયરિંગ કરી જો। હું રાઠવા રાજપાલસિંહ ગામ પીપલદી ગઈકાલના રોજ મારા ભાઈ રાઠવા કુલદીપભાઈ જામસિંહભાઈને સાંજના 9:50ની આજુબાજુ શંકરભાઈ સનજી અને અમલા રેવજી એ 2 જણ બાઇક પર આવીને મારા ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। શું કારણ હતું? પહેલાં પણ ઝઘડો થયો? એ 2 વાર પહેલાં અમને ધમકી આપીને ગયો હતો કે સરપંચની ચૂંટણીમાં એ હારી ગયો હતો ને, ત્યારે એ ધમકી આપીને ગયો હતો કે તને હું જીવા નહીં દઉં ને મારી નાખીશ। એ મારવાના इरादाથી જ આવ્યો હતો। नमस्कार। छोटाउदेपुर ज़िले के कवांट पुलिस स्टेशन में 21 तारीख की रोज़ रात को 1 बजे एक FIR रजिस्टर हुई है। उस FIR का बनाव इस तरह है कि 20 तारीख की रोज़ रात के 10 बजे के करीब कवांट तालुका के पीपलदी गांव में एक फायरिंग का बनाव बना था। उस फायरिंग के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन हैं, उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलदी गांव के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी। उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए। इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे, और कुलदीप भाई राठवा उस इलेक्शन में का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था। इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी। रेहान पटेल, GTV न्यूज़, छोटाउदेपुर।